સજાન સાંઈ મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સાંઈ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પધાર્યા અને પોતે વાત કરી કે હું મારી સાથે મારું અક્ષરધામ અનંત કોટી અક્ષર મૂકતો અને મારું સમગ્ર ઐશ્વર્ય લઈને પૃથ્વી પર આવ્યો છું. અને અનેક પ્રસંગે ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામી આવા સંત છે એની ઓળખાણ કરાવીશ અને એમણે કીધું કે આવા ગુણાતીત સંત દ્વારા હું પૃથ્વી ઉપર પ્રગટ રહીશ. ગુણાતીતાનંદ સ્વામી પોતે પણ બોલ્યા કે હું તો ચિરંજીવી છું ને તમારા બધાના દેહ તો 5-10 વર્ષમાં પડી જશે. એટલે એવી એક ગુણાતીત સંત પરંપરા, પોતાના હૃદયને વિશે ભગવાનને ધારીને કામ કરનારી આવી એક ગુણાતીત સંત પરંપરા આ બ્રહ્માંડમાં પૃથ્વીને વિશે પ્રગટ રહી. એ શ્રીજી મહારાજનો સંકલ્પ અને શ્રીજી મહારાજનું કાર્ય. એ પરંપરામાં આજે ભગવાન સ્વામિનારાયણના 5મા આધ્યાત્મિક વારસદાર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે આ પૃથ્વી ઉપર વિચરે છે અને કાર્ય કરે છે. ભગવાન સ્વામિનારાયણે તો આવા સંતના અનેક ગુણગાન ગાયા છે. નંદ પરમહંસોએ પણ એમના વિશે લખ્યું છે કે સબ ગુણ પૂરણ પરમ વિવેકી ગુણ કો માન ન આવે. આમાં બધું સમય ગયું. જેટલા કંઈ સદગુણો કોઈ વ્યક્તિમાં હોઈ શકે અથવા હોવા જોઈએ એનું વર્ણન પ્રાચીન કાળમાં ઋષિમુનિએ શાસ્ત્રમાં કર્યું હશે અથવા તો અત્યારના યુગમાં બુદ્ધિશાળી વિચારકોએ પોતાના અનુભવથી અથવા કલ્પનાથી પુસ્તકોમાં લખ્યું હશે અથવા વાત કરતા હશે. એ તમામ સદગુણો આવા સંતમાં જોવા મળે છે અને એને લઈને હજારો અને લાખો લોકોને એમના પ્રત્યે આદર જન્મે છે, પ્રેમ જન્મે છે અને સર્વોચ્ચ સમર્પણ પણ જન્મે છે, કારણ કે એમનામાં આવા સદગુણો રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજનું સ્થાન આજે લાખો લોકોના હૃદયમાં છે. એનું કારણ એવું છે કે હી હિમસેલ્ફ હેઝ અ હાર્ટ વેર ઇન ધ હોલ વર્લ્ડ કેન લીવ. એમને પોતાના પાસે એક હૃદય એવું છે કે જ્યાં હજારો અને લાખો લોકોનો સમાવેશ ખૂબ હૂંફથી, પ્રેમથી, વિશાળ કલ્યાણ ભાવનાથી એમણે કરેલો છે. એટલે એમનું સ્થાન લોકોના હૃદયમાં છે. એવા હજારો અને લાખો લોકો છે જેમને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એવો આદર ને પ્રેમ છે, એવું સમર્પણ છે. તો આજે આ પ્રવચન અંતર્ગત મહાનુભાવોની દ્રષ્ટિએ સ્વામીશ્રી, એમાં ઘણા બધા એવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, મહાનુભાવો એટલે ખાલી સમાજે એમને કોઈ ઊંચો દરજ્જો કોઈ પ્રસંગે કે એમના કોઈ ભાગ્યના લીધે આપી દીધો હોય એવું જ નહીં, પણ પોતાના જીવનમાં એવું કંઈ વિશેષ કાર્ય એમણે કર્યું હોય, એવી સિદ્ધિ વિશેષ એમને હાંસલ કરી હોય, પોતામાં કોઈક એવી આવડત હોય, કોઈક હોશિયારી હોય જેને લઈને એ સામાન્ય જનસમાજથી થોડા ઊંચા ઉઠ્યા હોય, પોતામાં એવી બુદ્ધિશક્તિ હોય, એવી કાર્યશક્તિ હોય, એવું પરિણામ પેદા કરવાની એક વિશિષ્ટ આવડત, શક્તિ હોય, એ દ્વારા પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર એમણે સારું કામ કર્યું હોય. જે લોકો પોતાના કાર્યથી, પોતાના આવડતથી, પોતાની સિદ્ધિઓથી કોકનું કાર્ય, આવડત અને સિદ્ધિઓ મૂલવી શકે એવા મહાનુભાવોની આપણે વાત છે. તો એવા સેંકડો છે, એવા હજારો છે કે જેમની આંખોમાં, જેમના માનસપટ ઉપર કે જેમના હૃદયમાં પ્રમુખ સ્વામી મહારાજની એક વિશિષ્ટ છાપ અંકિત થયેલી છે. કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજે જે સમાજ માટે જે કાર્ય કર્યું છે, વિશેષ તો આવી બધી જ્યારે નાના મોટા પ્રસંગો સમાજમાં આફત સંબંધી બની જાય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ હોય, અથવા તો પછી આવી રીતે ભૂકંપ હોય, તેમાં જે સ્વામીશ્રીએ કાર્ય કર્યું છે એ અદ્વિતીય છે, લોકોના હૃદયને સ્પર્શી ગયું છે. ભુજમાં જ્યારે 2001ની સાલમાં ભૂકંપ આવ્યો 26મી જાન્યુઆરીએ, ત્યાર પછી સંસ્થાએ ત્વરિત બધું રાહત કાર્ય શરૂ કરી દીધું.
એ રિલીફ વર્ક પછી જ્યારે રિહેબિલિટેશન પુનર્વસવાટનું કાર્ય શરૂ થયું અને ખૂબ જ સુંદર રીતે સરકારની સાથે રહીને આ BAPS સંસ્થાએ પુનર્વસવાટનું બધું કાર્ય કર્યું. લગભગ 13 ગામોમાં આપણે આ પુનર્વસવાટ કરાવ્યો. 43 જેટલી સ્કૂલ્સ બાંધી, 27 જેટલી સ્કૂલોમાં રિનોવેશન વર્ક કરાવી આપ્યું. આ બધું જ જે કાર્ય, એમાં વિશેષ તો આ બાંધકામ, આ પ્લાનિંગ, ગામમાં બધી જ સુવિધાઓ આપણે આપી. એનાથી બધા લોકોને ખૂબ પ્રમુખ સ્વામી મહારાજ અને આપણી સંસ્થા પ્રત્યે ભાવ થયો. એશિયન ડેવલપમેન્ટ બેંકના ચેરમેન મિસ્ટર ટી ચીનો, જેપેનીઝ છે, એ ગવર્મેન્ટના બોર્ડે એવું એક ડિસિઝન લીધું કે આપણે ગુજરાત ગવર્મેન્ટની સાથે રહીને, ફિનાન્શિયલ પાર્ટનર રહીને આપણે આ ભૂકંપ રાહતમાં ભળવું. એટલે મિસ્ટર ટી ચીનો એમની 14 જણાની ટીમ, જેમાં જર્મન્સ હતા, સ્પેનિશ હતા, એ બધા ત્યાં ગાંધીનગર આવ્યા અને નરેન્દ્ર મોદી આપણા મુખ્યમંત્રીશ્રી સાથે એમની વ્યક્તિગત મુલાકાત ગોઠવાણી. એમણે મુખ્યમંત્રીશ્રીને વાત કરી કે અમારે સરકારની સાથે જોડાવું છે, પણ પ્રેક્ટિકલી તમે કોઈ કાર્ય કર્યું હોય તો અમને બતાવો. ત્યારે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાત કરી કે અમે ત્યાં ભુજમાં ઉખડમોરા ગામ કચ્છ જિલ્લામાં અમે બાંધ્યું છે. આમ તો BAPS સંસ્થાએ બાંધ્યું છે, સરકાર એની સાથે ફેઝ 1 પ્રમાણે ફાઇનાન્શિયલ પાર્ટનર છે 50%. તમે એ કામ જોઈને આવો. ત્યાં આખી ટીમ ત્યાં આવી, અમે સંતો પણ અહીંયા ત્યાં ગયેલા. ગામમાં એક નાની સભા થઈ, આખું ગામ એમણે ફરીને જોયું. આ મિસ્ટર ટી ચીનો, એમની ઉંમર લગભગ 70 કે 72 વર્ષની, બહુ જ અનુભવી બેન્કર અને એશિયન ડેવલપમેન્ટ બેંક ADBના ચેરમેન, એટલે આપણે સામાન્ય એનું માપદંડ કાઢી શકીએ કે કેવી વ્યક્તિ હોય. અને ઇન્ટરનેશનલ કક્ષાએ ગવર્મેન્ટ્સના જે થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ છે એની ગવર્મેન્ટ્સના ઘણા બધા પ્રોજેક્ટ્સ એ લોકો ફિનાન્સ કરતા હોય. બહુ બુદ્ધિશાળી વ્યક્તિ. ખૂબ શાંતિથી બધું મકાન જોયા. મકાનની દિવાલ ઉપર આમ મુઠ્ઠી મારી, 2-3 વખત એમને બારણા પછાડ્યા એના હિન્જીસ જોવા માટે, કે છૂટા નથી પડી જતા ને. પછી પ્લાનિંગ જોયું, ખૂબ રાજી થયા અને એક વાક્ય બોલ્યા કે ધીસ ઇઝ જેપેનીઝ ક્વોલિટી. જેપેન તો અર્થક્વેક પ્રોન ઝોન છે, ઝોન 5માં આવે છે. ત્યાં તો ભૂકંપ છાસવારે ઘણી વખત થતા હોય, પણ જેપેનીઝ ક્વોલિટીનું વર્ક આ તમે લોકોએ કર્યું છે. હુ હેઝ પ્લાન્ડ ઇટ? આ કોણે પ્લાન કર્યું ને કોણે આ ક્વોલિટી નક્કી કરી? એટલે અમે સંતોએ વાત કરી કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે, સંપૂર્ણ માર્ગદર્શન, આયોજન અને ફાઇનલ ડિસાઇડિંગ ઓથોરિટી એ પોતે છે. તો કે વોટ ઇઝ હિઝ એજ? એમની ઉંમર કેટલી છે? તમે વાત કરી કે ઇઝ 81, અત્યારે એમની ઉંમર 81 વર્ષની છે. તો કે એટ ધ એજ ઓફ 81 ઇઝ સો એક્ટિવ. અમે કીધું કે હા, ઇઝ સો એક્ટિવ. એમની ટીમમાંથી 8-10 જણા હતા, 1-2 તો લેડીઝ હતા, એટલે એ તો સંતો સાથે હતા, એટલે થોડા દૂર ઊભા હતા. આપણે કાર્યકર્તા એમને સમજાવતા હતા, પણ એમના જે જેન્ટ્સ બધા ડેલિગેટ્સ હતા એને સાથે બોલાવીને કીધું કે તમે લોકો મને એમ કહો છો કે હું રિટાયર થઉં. સી, ધીસ વર્ક ઇઝ ડન બાય અ મેન એટ ધ એજ ઓફ 81. અને તમે લોકો હવે મને કોઈ દિવસ કહેશો જ નહીં કે તમે રિટાયર થાવ. 81 વર્ષની ઉંમરે જો કેવું કામ કરે છે. પછી એમને સંતોન કે અમારે એમને મળવું છે. મેં કીધું હી ઇઝ ફાર અવે, અત્યારે તો સુરતની બાજુમાં કોઈ ગામ છે ત્યાં છે. એ કે મારે એમને મળવું જ છે. પછી સંતોએ વાત કરી કે અમે પ્રાર્થના કરશું કે તમને મુલાકાત થાય, પણ તમારે મળવું હોય તો ત્યાં શીખ જવું પડે. પણ એમને ટાઈમને શેડ્યુલને બધું કંઈ હતું નહીં. પછી એમને ફોટો દેખાડ્યો, બહુ રાજી થયા. સ્વામીનું મુખારવિંદ જોઈને કે હી ઇઝ અ વેરી પાયસ પર્સનાલિટી, બહુ પવિત્ર વિભૂતિ છે આ, અને કે આવું સારું કાર્ય એમણે કર્યું છે. મને કે એક્સપેક્ટેશન જ નહોતું. એમણે વાત કરી કે મને એક્સપેક્ટેશન જ નહોતું કે અહીંયા ઇન્ડિયામાં અર્થક્વેક રિહેબિલિટેશનમાં આ ક્વોલિટીનું કન્સ્ટ્રક્શન વર્ક થઈ શકે, પણ આ BAPS એ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને ખૂબ આદર જન્મ્યો. પાછા ગાંધીનગર જઈને મુખ્યમંત્રી સાથે મુલાકાતમાં એમને વાત કરી કે આ તો અદ્વિતીય વર્ક છે, અરે વી આર રેડી ટુ જોઈન વિથ યુ. તમે અમને પ્રોજેક્ટ્સ આપો, અમે તમારી સાથે જોઈન થઈએ, પણ વી વોન્ટ કે BAPS સંસ્થા પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ વર્ક કરે. તો નરેન્દ્ર મોદી કે બરોબર છે કે એ લોકોના જે પ્રોજેક્ટ્સ હશે એમાં જે ગવર્મેન્ટ ફાઇનાન્સ કરશે એમાં તમને અમે ઇન્ટ્રોડ્યુસ કરીશું. એ બહુ રાજી થયા. આ પ્રસંગ મુખ્યમંત્રીશ્રીએ પોતે પણ ઘણી જગ્યાએ જાહેર સભાઓમાં કચ્છમાં અને ભુજમાં એમણે વાત કરી છે. એ કે આટલો સારો અભિપ્રાય મને પ્રાપ્ત થયો એટલે આ ગામનું નામ ઉખડમોરા નહીં, ન ઉખડમોરા. આ ઉખડે એવું ગામ નથી કે ફરી વખત ભૂકંપ આવે ને તો આ નહીં ઉખડે કે, એટલે ન ઉખડમોરા ગામ ના રાખો. એટલે આવો ભાવ એમને પણ થયેલો. તો આ સ્વામીશ્રીનું આવું એક સમાજમાં કાર્ય છે જેને લીધે લોકોને આદર અને પ્રેમ જન્મે છે. બીજું એક મોટું કાર્ય સ્વામીશ્રીનું આ ઉત્સવ સમયનું આયોજન છે, જેમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જળવાય છે, સંવર્ધિત થાય છે, લોકોના હૃદયમાં
એ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદરને લાગણી જન્મે છે. એ જે કાર્ય છે એ આના કરતાં પણ સ્વામીશ્રીનું વિશેષ કાર્ય છે. એ પણ ઘણા બધા મહાનુભાવોને સ્પર્શી ગયું છે. 1991માં પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકામાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવેલો. 34 દિવસનો ઉત્સવ ત્યાં ન્યૂજર્સીમાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં ઉજવાયેલો. એમાં ભારતીય સંસ્કૃતિનું આદર્શ દર્શન હતું. આર્ટ્સ, ક્રાફ્ટ્સ, ફોક ડાન્સીસ, સેમિનાર્સ, કોન્ફરન્સીસ, એક્ઝિબિશન્સ એટલા બધા સરસ તૈયાર થયેલા. તો ત્યાંના જે ઇન્ડિયન્સ છે એમને તો ખૂબ જ દેશ પ્રત્યે લાગણી જન્મી. ઘણા બધાને નાનો મોટો નેગેટિવ થોટ હતો એ પણ બધો નીકળી ગયો. ત્યાંના સ્થાનિક પ્રજા અમેરિકન્સને પણ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઉચ્ચ આદર જન્મ્યો. એટલું સરસ આયોજન, વ્યવસ્થા, એટલું સરસ પ્રેઝન્ટેશન, એટલા બધા સેમિનાર્સ, કોન્ફરન્સીસ ને પ્રોગ્રામ્સ હતા. બધા ખૂબ રાજી થયા. એમાં એક કરતારસિંહ લુથરા એક વ્યક્તિએ જોવા માટે આવેલા. આ કરતારસિંહ લુથરા એ ઇન્ડિયન ગવર્મેન્ટમાં, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે કલ્ચરલ ડિપાર્ટમેન્ટ છે એના ચીફ સેક્રેટરી. સાથે સાથે એમના જીવનમાં પણ એમને એવી એક તક સાંપડેલી કે ભારત સરકાર તરફથી આ પૂર્વે એટલે 1991 પૂર્વે દુનિયાના 51 દેશોમાં ભારતીય સંસ્કૃતિ મહોત્સવ ઉજવાયેલો. એ સંપૂર્ણ આ કરતારસિંહ લુથરાના નેજા હેઠળ ચીફ સેક્રેટરીના હોદ્દાથી એની રૂએ એ પોતે પ્લાનિંગ ટીમના મુખ્ય હતા. એમને સીધું ત્યાં મિનિસ્ટરને જ રિપોર્ટ કરવાનું. પણ મિનિસ્ટરે તો રિપોર્ટ કરી આટલું કર્યું છે, આપણે આટલું કરવાનું છે એટલે ઓકે. બાકી સંપૂર્ણ પ્લાનિંગ, આયોજન, ડેલિગેશન ઓફ વર્ક બધું એમને જ કરવાનું. 51 દેશોમાં, ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં ઉજવેલો. એ વખતે તો વેસ્ટ જર્મની હતું, ત્યાં બર્લિનમાં ઉજવેલો, ત્યાં ચાઇનામાં બેઇજિંગમાં ઉજવેલો, જાપાનમાં ટોક્યોમાં, આ બધી, અને અમેરિકામાં પણ એ લોકોએ ઉજવેલો. ન્યુયોર્કમાં અઠવાડિયાનો કરે, 10 દિવસનો કરે, કોઈ જગ્યાએ 12 દિવસનો ઉત્સવ કરે. એમાં જ ભારતીય ફોક ડાન્સીસ, આર્ટ્સ, ક્રાફ્ટ્સ બધાનું એક્ઝિબિશન હોય. આ બધું જ એમણે કરેલું. એટલે આવી એક વ્યક્તિ કે જેને આ ક્ષેત્રમાં સંપૂર્ણ જ્ઞાન હતું, આવા જ ફેસ્ટિવલ્સ એને 51 ભારતની બહાર ઉજવી કાઢેલા. એટલે કોઈ સામાન્ય કાર્ય ન કહેવાય. એ તરત એક નજરે બધું મૂલ્યાંકન કરી શકે. આ બધું જ આયોજન એમણે પણ કરેલું હતું. પણ સંતો સાથે એ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના સાઇટમાં અંદર એન્ટર થયા, મુખ્ય પ્રવેશ દ્વારમાંથી અંદર આવ્યા. પહેલી જ વસ્તુ એમને આંખે ઉડીને વળગી એ સ્વચ્છતા, કે એસી સ્વચ્છતા આમ કભી નહીં કર પાએ. આવું તમે ક્યારે આટલી સ્વચ્છતા નથી રાખી શક્યા. સ્વયંસેવકો જે સેવા કરતા હતા એમના ચહેરાના હાવભાવ જોઈને પોતે વધારે આનંદમાં આવી ગયા કે આટલા આનંદથી સ્વયંસેવકો સેવા કરતા હોય એવું પણ અમારા ઉત્સવમાં ક્યારેય બન્યું નથી. પછી સભા વ્યવસ્થા ત્યાં જોઈને ખૂબ આનંદ થયો કે અમારા ફેસ્ટિવલ્સમાં આટલા બધા લોકો આવતા નહોતા, એટલે ક્રાઉડ પુલિંગ પણ તમારું ખૂબ સારું છે. પછી એક આખી સેમિનાર એમને, એક સેશન સામનું એમને એટેન્ડ કર્યું. તો કે આટલું સરસ પ્રેઝન્ટેશન અને આયોજન લોકોને અમે દેખાડવા માટે, એટલે લોકો જોઈ શકે તમારામાં, પણ તમારામાં જોવાની સાથે સાથે લોકો જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે, એટલે કે સાંભળી પણ શકે છે. એ પણ અમે નહોતા કરી શક્યા. એટલે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે તો ખૂબ ખુશ. સ્વામીને કે ફેન્ટાસ્ટિક કે જબરજસ્ત તમે આયોજન કર્યું છે. પછી કરતારસિંહ લુથરા બોલ્યા કે 51 દેશોમાં અમે 51 કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવ્યા, 51. પણ ધ રિઝલ્ટ વિચ યુ હેવ પ્રોડ્યુસ્ડ, તમે જે પરિણામ લાવી શક્યા છો આ એક ફેસ્ટિવલ અમેરિકામાં, ઇટ ઇઝ મોર દેન ધ કમ્બાઇન્ડ રિઝલ્ટ ઓફ 51 ફેસ્ટિવલ્સ. અમારા 51 ફેસ્ટિવલ્સમાં જે રિઝલ્ટ અમે પ્રોડ્યુસ ના કરી શક્યા એ તમે એક રિઝલ્ટમાં આટલા અમેરિકન્સનો ફ્લો, આ લોકોની ભારત વિશેની જે વિચારધારા છે એ તમે આ ફેસ્ટિવલથી બદલી નાખી. ધેટ આઈ કેન રીડ ઓન ધેર ફેસ, ઇન ધેર આઈઝ. એટલા પોતે રાજી થયા. પછી તો લગભગ ત્યાં છેલ્લા 10 દિવસો તો એમાં જ આવેલા, પણ 4-5 વખત એમને વિઝિટ લીધી. અને એમને સંતો અને સ્વયંસેવકોને પણ કીધું કે તમે કદાચ મને નહીં એટેન્ડ કરો તો પણ ચાલશે, હું એક રેગ્યુલર વિઝિટર તરીકે પણ આવીશ, પણ લેટ મી એન્જોય એઝ અ કોમનર, સામાન્ય વ્યક્તિ તરીકે મારે આ ફેસ્ટિવલને માણવો છે. અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે ખૂબ આદર એમને જન્મ્યો કે આટલું અદ્વિતીય વર્ક પરદેશની ધરતી ઉપર જે કદાચ સરકાર પણ ન કરી શકી એ તમે કરી શક્યા. તો જો આ ઉત્સવ સમયનું જે બધું આયોજન છે, અને આયોજન પછી લોકોને જે વસ્તુ એમાંથી મળે છે, પ્રાપ્ત થાય છે અનેકવિધ ક્ષેત્રમાં, એ જે અદ્વિતીય કાર્ય છે એ કાર્યની પણ આવા પ્રતિષ્ઠિત મહાનુભાવે નોંધ લીધી છે. એના અંતરમાં પ્રમુખ સ્વામી મહારાજની એક અમીટ છાપ પડી છે. એટલે સ્વામીશ્રીનું અદ્વિતીય કાર્ય છે. આનાથી પણ એક વિશેષ કાર્ય સામાજિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજે જે લોકચાહના, લોક સમર્પણ ઊભું કર્યું છે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા,
મંદિરો અને આપણા સત્શાસ્ત્રો પ્રત્યેનો આદર, લોકોની સેવા કરવાની એક ભાવના, આવું બધું જે સમર્પણ, આવી બધી જે લાગણી આમ સમાજમાં, જનસમાજમાં જે ઊભું કર્યું છે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિચરણ દ્વારા, પોતાના કાર્ય દ્વારા, પોતાની વિચારધારા દ્વારા, એ એમનું અદ્વિતીય કાર્ય છે. એટલે જે સમર્પણ ઊભું કરવું, પછી એ સંસ્કૃતિ માટે હોય, સમાજ માટે હોય, સમાજના ઘણા બધા ઘટકો માટે હોય, શૈક્ષણિક ક્ષેત્રે હોય કે સ્વાસ્થ્ય ક્ષેત્રે હોય, એ જે કાર્ય એમણે ઊભું કર્યું છે ને, એ આના કરતાં પણ વિશેષ કાર્ય છે. આ જ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં અમેરિકામાં એક અમેરિકન મિસ્ટર જેક લેડ, એ ત્યાં ડલાસમાં બહુ મોટા ગવર્મેન્ટ પ્લીડર એટલે કે એડવોકેટ છે, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ, એ પણ ત્યાં આવેલા. એમનું પણ મુખ્ય મંચ ઉપરથી સન્માન કરવામાં આવ્યું. એમને પ્રવચનમાં વાત કરી કે હું આખા ફેસ્ટિવલમાં બધે ફર્યો, એક્ઝિબિશન્સ જોયા, બધી વ્યવસ્થા જોઈ. અમેરિકામાં આવા સ્વયંસેવકો તમને મળવા મહા દુર્લભ છે. વેર ટાઈમ ઇઝ મની, ત્યાં આવા બધા સ્વયંસેવકો, અને કે ઘણા સ્વયંસેવકોને તો હું રૂબરૂ મળ્યો, અને મને આનંદ એ થયો કે લોકોએ પોતાનો કામ ધંધો પણ બાજુ પર મૂકીને આવા એક સારા કાર્ય માટે પોતાનો સમય ફાળવ્યો. એ બોલ્યા કે there are 2600 volunteers here in the CFI. Many of them are doctors, chartered accountants, engineers and businessmen. And they've left aside their jobs, their businesses, their services, and even their homes. Anybody who can inspire this kind of leadership is not only a wise person, is not only a creative person, but a person who is divinely inspired to lead people. આટલું સમર્પણ અમેરિકાની ધરતી ઉપર જે વ્યક્તિ ઊભું કરી શકે કે ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કક્ષાની વ્યક્તિઓ એ પોતાના ઘર બહાર નોકરી ધંધા છોડીને, ઘણા રજા મૂકી, ઘણાને રજા ન મળી તો નોકરી છોડી દીધી, અને આવું કાર્ય કરવા માટે અહીંયા ભેગા થયા. આવું સમર્પણ જે માણસ આ ભૂમિ ઉપર વેસ્ટર્ન વર્લ્ડમાં ઊભું કરી શકે ઇઝ નોટ ઓનલી અ વાઇઝ પર્સન અને ક્રિએટિવ પર્સન. ખાલી આ બુદ્ધિશાળી વ્યક્તિ અથવા તો પીઢ વ્યક્તિ, ઠરેલ વ્યક્તિ અથવા તો કોઈ ક્રિએટિવ વ્યક્તિ એટલું જ નથી. અ પર્સન હુ ઇઝ ડિવાઇનલી ઇન્સ્પાયર્ડ ટુ લીડ પીપલ. આ પ્રમુખ સ્વામી મહારાજને ભગવાનની જ પ્રેરણા છે, એક દિવ્ય શક્તિનો એમનામાં સંચાર છે કે તમે આમ સમાજને, લોકોને આ દિશા તરફ લઈ જાઓ, નહીં તો આટલું સમર્પણ કોઈ ઊભું ના કરી શકે. હી ઇઝ ડિવાઇનલી ઇન્સ્પાયર્ડ ટુ લીડ પીપલ. લોકોને નેતૃત્વ પૂરું પાડવા માટે એક જે દિવ્ય શક્તિ એમને ભગવાન તરફથી મળેલી છે. તો આવું જે સમર્પણ સ્વામીશ્રીએ સમાજમાં ઊભું કર્યું છે એ પણ અદ્વિતીય છે. બીજો પણ એક દ્રષ્ટિકોણ સ્વામીશ્રીના જીવનનો એવો છે કે ઘણા બધા સામાજિક પ્રશ્નો હોય, ઘણા બધા રાજકીય પ્રશ્નો હોય, એ જ્યારે સ્વામીશ્રી પાસે જે તે વ્યક્તિએ રજૂ કર્યા હોય ત્યારે સ્વામીએ બહુ જ સ્પોન્ટેનિયસલી, એકદમ સહજતાથી, બહુ જ સ્પષ્ટપણે એનું નિરાકરણ કરી આપ્યું હોય. આ એક જે સ્વામીની અદ્વિતીય શક્તિ છે, બહુ જૂજ વ્યક્તિઓ સ્વામીશ્રીના પેંગડામાં પગ નાખી શકે આ દ્રષ્ટિકોણથી, કે આટલો મોટો રાજકીય પ્રશ્ન હોય, સામાજિક પ્રશ્ન હોય કે ઘણી વખત આંતરરાષ્ટ્રીય પ્રશ્ન હોય, એને આટલો સ્પષ્ટપણે સમજવા પછી આ પ્રશ્નનું નિરાકરણ શું હોઈ શકે એ સ્પષ્ટપણે તારણ ઉપર આવવું, અને એ તારણ ઉપર આવ્યા પછી અતિ સ્પષ્ટપણે એની રજૂઆત એકદમ યોગ્ય શબ્દોમાં કરી શકે જે તે વ્યક્તિ પાસે, એમાં તો પ્રમુખ સ્વામી સ્ટેન્ડ્સ આઉટ ડિફરન્ટલી. એમાં તો એમની અદ્વિતીય શક્તિ છે. તો ઘણા બધા પ્રસંગે સ્વામીશ્રીના આવા નિરાકરણોથી આવા પ્રતિષ્ઠિત મહાનુભાવો જે કદાચ ઘણા અઠવાડિયાઓથી, મહિનાઓથી, વર્ષોથી આવા કોઈક પ્રશ્નમાં ગૂંચાયેલા હોય, એમને માર્ગદર્શન મળ્યું છે, એમને આમ શાંતિ અનુભવવાની છે, કારણ કે ટેન્શનમાં ઘણા મહિનાથી, વર્ષોથી હોય, અને એમને સ્વામીશ્રીની એક આ છબી પણ અંકિત થઈ છે કે આ અતિ બુદ્ધિશાળી વ્યક્તિ છે. 1994ની સાલમાં દિલ્હીમાં ત્યાં આપણા મંદિરની એટલે કે હરિમંદિરની પ્રતિષ્ઠા થઈ, અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા થઈ. એના 2 જ દિવસ પહેલાં એ વખતના યુનિયન વોટર રિસોર્સિસ મિનિસ્ટર વિદ્યાચરણ શુક્લ એ સ્વામીશ્રી પાસે બેસવા માટે, દર્શન માટે આવેલા, અને સ્વામીશ્રીને રજૂઆત કરી કે તમે ગુજરાતમાંથી આવો છો. એટલે વિદ્યાચરણ શુક્લે સ્વામીશ્રીને રજૂઆત કરી કે તમે ગુજરાતમાંથી આવો છો, તો ગુજરાતનો અત્યારે મારે નર્મદા ડેમનો પ્રશ્ન 1994માં તો એ વખતે આ બાબા આમતે, પછી આ મેઘા પાટકર, એ બધાનો તો બહુ જોર બહુ ચાલતું હતું 10 વર્ષ પહેલાં. તો હજી ઘણું છે પણ એ વખતે તો બહુ ચાલતું હતું. કોઈ રીતે નિરાકરણ મળે નહીં, કારણ કે આ લોકો બધા આજુબાજુના મધ્યપ્રદેશ ને ગુજરાતના આજુબાજુના જે ગામો હોય, મેઇન કેનાલ્સ, ટ્રિબ્યુટરીઝ નીકળતી હોય, ત્યાં લોકોને ચડાવે કે તમને જમીન નહીં આપે સરકાર, તમને યોગ્ય વળતર નહીં આપે, એ બધી જુલ્લુસ નીકળે, ના તેને બધું ઘણું થાય. વિદ્યાચરણ શુક્લે આ બધા પ્રશ્નો રજૂ કર્યા સ્વામી પાસે
કે સ્વામી એક તરફ અમને એમ છે કે ડેમની હાઇટ પૂરેપૂરી થાય, જેને લઈને સરદાર સરોવર છે એનું પૂરું વોલ્યુમ જે વોટર કન્ટેન્ટ છે બધું મળી શકે, અને એક બાજુ આ બધા પ્રશ્નો છે સ્થાનિક સરકાર પાછી જુદી જુદી હોય, કેન્દ્રમાં કોંગ્રેસ હોય તો અહીં બીજેપી હોય, કેન્દ્રમાં બીજેપી હોય તો અહીં કોંગ્રેસ હોય, એટલે પાછું ટ્યુનિંગ બરોબર નથી થતું, અને પાછો ડાઉન ધ લાઇન છેક એકચ્યુઅલ યુઝર નાનામાં નાની વ્યક્તિ ગામડામાં જે હોય એને જે લાભ મળવો જોઈએ એ પણ ઘણું બધું થાય. કારણ કે એક બહુ સિનિયર મિનિસ્ટરે એના થોડા જ મહિનો પહેલાં કમેન્ટ કરેલી કે નર્મદા પ્રોજેક્ટ માટે જે ₹1 દિલ્હીથી છૂટે છે એ સાઇટ ઉપર પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એટલે આવી પરિસ્થિતિમાં પ્રોજેક્ટ સક્સેસફુલી રન કરો બહુ તકલીફ. એટલે આ બધા જ પ્રશ્નો વિદ્યાચરણ શુક્લ એ વખતના યુનિયન વોટર રિસોર્સિસ મિનિસ્ટર એમણે સ્વામીશ્રી પાસે વાત કરી. આ બધા જ પ્રશ્ન રજૂઆત પછી એને સ્વામીને કીધું, સ્વામી આપની દ્રષ્ટિએ આપનું શું મંતવ્ય છે? ત્યારે સ્વામીશ્રી એટલું સરસ એમને 10-15 મિનિટ સુધી વાત કરી, એટલું સરસ નિરાકરણ કરી આપ્યું, ખૂબ પોતે પ્રભાવિત થયા. મુખ્ય સ્વામીશ્રી એટલી વાત કરી, સ્વામી કે એક વસ્તુ તો તમે નક્કી કરી જ રાખો કે ડેમની હાઇટ તો પૂરેપૂરી લેવી જ છે. સરદાર સરોવર જેટલું મોટું થશે તો એટલું પાણી ત્યાં અંદર વધારે સ્ટોર થશે, તો અમારે છેક ભુજ અને કચ્છ સુધી પાણી પહોંચે. બાકી ભુજ ને કચ્છ સુધી પાણી ના પહોંચ્યું તો તમારે નર્મદાના પ્રોજેક્ટનો કોઈ અર્થ જ નથી. એટલે પહેલું તમે આ નક્કી કરી રાખો કે આ તો થવું જ જોઈએ, આટલું કરવું જ જોઈએ. હવે એ કરવામાં જે પ્રશ્નો આડા આવતો હોય એને પછી એટેન્ડ કરો. મુખ્ય જે સુવિધા આપણે આપી છે એમાં પ્રશ્ન અથવા તો બે વિચાર તમે ઊભા ના કરશો, આટલું તો નક્કી જ કરી રાખો. વિદ્યાચરણ શુક્લે એ વખતે સ્વામીશ્રીને વાત કરી કે સ્વામી આ તમે જે રીતે વાત કરો છો અત્યારે પહેલી વખત મને આ સ્પષ્ટતાથી એમ થયું કે ના, આ ફાઇનલ એમ તો આપણો આ જ છે ને, આ તો થવો જ જોઈએ. એની માટે જે આપણે ભોગ આપવો પડે એમાં પછી આપણે પ્લસ માઇનસ બધું વિચારાય, પણ આટલો તો થવું જ જોઈએ કોઈ પણ હિસાબે. સ્વામી કે આપણે સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ડિસિઝન આપવું જોઈએ, આમાં પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસ પણ ભળવી જોઈએ, અને તમારે વ્યક્તિગત રીતે ડેલિગેશન ઊભું કરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત બધી સરકારને ભેળવવી જોઈએ અને બેસીને યોગ્ય ન્યાય કરો. પાણી કોને કેટલું મળે, ઇલેક્ટ્રિસિટી કોને કેટલી મળે, કોના કેટલા ગામ ડૂબમાં જાય છે એ પ્રમાણે લોકોને કેટલો બેનિફિટ મળે. અને ભવિષ્યનું વિચારજો કે કદાચ ઉપરવાસ વરસાદ વધારે થયો અને તમારે આજથી 15-25 વર્ષ પછી વધારે એની કેનલો વધારવી પડી, ટ્રિબ્યુટરીઝ વધારવી પડી, તો બીજા ગામ ડૂબમાં જાય તો એ ગામ કેવા છે, શું છે, બધું જોજો. જે ગામ ડૂબમાં જાય છે એની જમીન કેવી છે ખેતી લાયકની દ્રષ્ટિએ, તો એ પ્રમાણે એને વસવાટ બીજો થાય. તમે સાવ સૂકું ને કોરું ગામ હોય એને તમે સારામાં સારી જમીન આપી દો, અને જે સારા ગામ ડૂબમાં જતા હોય એને કોરી જમીનો આપી દો તો એ પણ ના ચાલે, તોય લોકોનો હુઆપો થાય. વિદ્યાચરણ શુક્લા તો આમ આંખ ફાડીને સ્વામી સામે જોઈ જ રહ્યા કે આપણને દેખાય છે આ સાધુ જેવા, પણ એમને તો, અને એમ નર્મદાના પ્રશ્નમાં તો એમ પહેલાં બહુ રસ લીધો છે, એટલે એમને બહુ જ ખબર છે વ્યવસ્થિત, પણ બહુ જ રાજી થયા. સ્વામીની બુદ્ધિમત્તા જોઈને અત્યંત પ્રભાવિત થયા, અને એ દિવસથી એમના સ્વામીશ્રી પ્રતિ એટલો બધો આદર થયો. પછી તો સ્વામીશ્રી તે નાગપુરને બધે વિચરણમાં હમણાં 97-98ની સાલમાં ગયેલા, ત્યારે એમનો ખાસ એમનો ભાવ હતો કે મારા ઘરે રોકાવ, અને સ્વામીશ્રી લગભગ 2 દિવસ એમને ત્યાં રોકાયેલા પણ ખરા એમના હોમ ટાઉનમાં. તો આવી રીતે સ્વામીશ્રીની બુદ્ધિમત્તાથી પણ આવા પ્રતિષ્ઠિત બુદ્ધિશાળી માણસો, આ કેન્દ્ર કક્ષાના આવા મિનિસ્ટર્સ એ પણ પ્રભાવિત થયા છે. આ પણ એક સ્વામીશ્રીનું જે સામાજિક અથવા તો રાજકીય અથવા તો રાષ્ટ્રીય પ્રશ્ન હોય એનું જે નિરાકરણ રૂપ જે એમની બુદ્ધિ છે એનાથી પણ લોકો ઘણા બધા પ્રભાવિત થતા હોય છે. આ પણ સ્વામીશ્રીનું અદ્વિતીય કાર્ય. આવા જ એક આંતરરાષ્ટ્રીય બહુ મોટા પ્રશ્ન માટે એક બહુ મોટી વ્યક્તિ ડૉક્ટર રાજ બોથરા સ્વામીશ્રીને વ્યક્તિગત મળવા માટે અમેરિકામાં આવેલા 1991માં. એ વખતે જે પ્રતિષ્ઠિત ભારતીયો જેણે અમેરિકામાં આવીને વિશેષ કાર્ય, વિશેષ સિદ્ધિ હાંસલ કરી હોય એ લોકોનું આપણે સન્માન કરતા હતા. એમાં ડૉક્ટર રાજ બોથરાનું પણ સન્માન કરેલું. આ વ્યક્તિએ જે એઇડ્સ રોગ છે, AIDS એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એની નિવૃત્તિ માટે ઘણા બધા આયોજનો એમણે કરેલા છે, અને આ ક્ષેત્રે ઘણું બધું કાર્ય કર્યું છે. એમ કહી શકાય કે આ એઇડ્સ નાબૂદી માટે આ વ્યક્તિએ ભેખ લીધો છે, અત્યારે પણ જબરજસ્ત કાર્ય કરે છે. એ વખતે જ્યારે 1985-86માં રાજીવ ગાંધી ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા, એ અને ડૉક્ટર રાજ બોથરા સ્કૂલમાં સાથે ભણેલા, અને એમને ડૉક્ટર રાજ બોથરાને ઇન્વિટેશન આપીને ઇન્ડિયામાં એઇડ્સ એનું ચિત્ર શું છે એ જોવા માટે, એનું સર્વે કરવા માટે એમની ટીમને ઇન્ડિયા ઇન્વાઇટ કરેલા. ત્યારે એમણે કીધેલું કે ઇન્ડિયા તો હજી વિક્ટિમ કન્ટ્રી નથી, ઇન્ડિયા તો હજી ટ્રાન્ઝિટ કન્ટ્રી છે, પણ વિક્ટિમ બની શકશે. અને ઇન્ડિયામાં જે દિવસે એઇડ્સ ફેલાશે ત્યારે તમારી પાસે કોઈ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે તમે
કદાચ થોડો પણ એમાં હોલ્ટ આપી શકો, એને હર્ડલ આપી શકો. તમારે ત્યાં તો જો એકવાર ખુલ્યો એટલે બધા બારે દરવાજા ખુલી જશે એક સાથે, કારણ કે તમારી હેલ્થ સિસ્ટમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ એવું નથી. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં છે એવું. એટલે તમારે તો બહુ સાવચેતી રાખવી પડશે. એટલે એમણે ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશન આખી બહુ મોટી સંસ્થા ખોલી. રાજીવ ગાંધી એમની માટે જબરદસ્ત બહુ મોટા પ્રમાણમાં ફંડ્સની પણ વ્યવસ્થા કરી આપી. અને ભારતમાં ઘણા બધા આ બધા સેન્ટર્સ ખોલ્યા કે જેમાં લોકોને આ વિશે જ્ઞાન થાય, થોડી માહિતી અપાય, જાગૃત કરાય. રિહેબિલિટેશન સેન્ટર્સ પણ એમણે ખોલ્યા. એટલે ખૂબ સારું કાર્ય થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાં, આફ્રિકન કન્ટ્રીઝમાં પણ એમનું છે. આ ડૉક્ટર રાજ બોથરાએ સ્વામીશ્રી સાથે મુલાકાતમાં બેઠા, હજી બીજી કે ત્રીજી મિનિટમાં તો એ આ ટોપિક પર આવી ગયા અને એમણે વાત કરી કે હું આની માટે કાર્ય કરું છું. અને આ બધી જ વાત એમણે સ્વામીશ્રીને કરી. અને પછી કે આમાં તમે માર્ગદર્શન આપો કે આ એઇડ્સ જેવો રોગ છે જે અતિ ભયાનક, અતિ ખતરનાક છે, એને આપણે કેવી રીતે નાથી શકીએ. નહીં તો ભવિષ્યમાં 2025-2040માં તો એઇડ્સથી મરેલા લોકો લાશ રોડ ઉપર પડી હશે, કોઈ ઉપાડનાર નહીં હોય. થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાં તો એવી પરિસ્થિતિ. અત્યારે સૌથી વધારે સાઉથ આફ્રિકામાં તો આમ બૂમ બોમ્બ ફાટ્યો છે. તો કે તમે તમારી દ્રષ્ટિએ આ કેવી રીતે નાબૂદ થઈ શકે. હવે આવો પ્રશ્ન કોઈ પૂછે તો આપણને તેનો વિચારે શું આવે, ખબરે શું પડે, અને આમ સીધું આ હાઈટ ઉપર છેલ્લે અલ્ટિમેટ ક્વેશ્ચન કહેવાય કે નાબૂદી માટેનું કોઈ નિરાકરણ આપો. પણ શ્રીજી મહારાજે પોતાની પ્રકૃતિ લખી છે. મહારાજ પોતે બોલ્યા કે ગમે તેવા મોટા પંડિતો હોય, બુદ્ધિશાળી હોય, એ 6 મહિના ભેગા થઈને શાસ્ત્રાર્થ કરીને, ચર્ચા કરીને એક પ્રશ્ન તૈયાર કરે. અને હું આમ મહારાજ કે ઘોડાના એક પેંગણામાં મેં પગ નાખ્યો હોય અને પ્રશ્ન પૂછે તો આમ બીજા પેંગણામાં પગ નાખું ત્યાં સુધી મને જવાબ આપી દઉં. કારણ કે એમને બહુ આ ચિત્ર સ્પષ્ટ હોય. એ મહારાજ એમના અંતરમાં રહ્યા છે. અને સ્વામીશ્રી જે સ્પોન્ટેનિયસ બોલ્યા, સ્વામી કે આમાં તો એક જ વાત છે. ને અમુક વખતે છે ને સ્વામીનું પ્રેઝન્ટેશન એ બહુ ફાઇન હોય છે. ધ વે હી પુટ્સ, એ જે શબ્દો વાપરે છે ને સ્વામી, એ બહુ જ ફાઇન હોય છે. સ્વામી કે આમાં તો એક જ વાત છે એમ કહીને પાછા પોઝ આપી. એટલે સી ઇટ્સ અ વેરી ફાઇન પ્રેઝન્ટેશન. પહેલાં એમ કે એક જ વાત છે, એકમાં જ સોલ્યુશન, પણ પોઝ આપ્યું એટલે એનું જે ફૂલ એટેન્શન સ્વામી ઉપર આવી ગયું. પછી સ્વામી કે અમારા શાસ્ત્રોમાં, એટલે કે હિન્દુ શાસ્ત્રમાં ઋષિ મુનિઓએ સામાજિક મર્યાદાઓ બાંધી છે. એક સ્ત્રી સદા બ્રહ્મચારી. આટલું બોલીને સ્વામી કે અમારા ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં લખ્યું છે કે ત્યાગી માટે 8 પ્રકારે ત્યાગ, અને ગ્રહસ્થ એની માટે એક નારી, અને એક પુરુષ માટે એક સ્ત્રી, અને સ્ત્રી માટે એક પુરુષ. એમાં જ એનું જીવન વ્યતીત થવું જોઈએ. એ સિવાય આગા પાછા થાય તેમાં આ દુઃખ આવે, અને એમાંથી આ મોટો રોગ આવ્યો છે. આ એનું મૂળ છે. માટે જ્યાં સુધી તમે લોકોને આ વાત સ્પષ્ટ નહીં કરો, આ વાત અનુસરવા માટે તમે પ્રેરણા નહીં આપો, અને જ્યાં સુધી લોકો આ વાત અનુસરશે નહીં ત્યાં સુધી આની કોઈ નાબૂદી નથી, આનું કોઈ નિરાકરણ નથી. આ બહુ લાંબે ગાળે થાય. પશ્ચિમની જગતમાં તો લોકોને આ વાત સમજાય કે ના સમજાય એ પ્રશ્ન છે, પણ એનું નિરાકરણ તો આ જ છે. આના સિવાય ગમે તેટલી દવાઓ, ગમે તેટલું રિહેબિલિટેશન, ગમે તેટલું કાઉન્સેલિંગ, ગમે તે તમે કરો, આ રોગને નાથી ના શકાય. આ એક જ એનો ઉપાય છે. પણ રાજ બોથરાને વાત એકદમ હૃદયમાં ચોંટી ગઈ. સ્વામી તમે આપ્યો છે આ નિરાકરણ, આ જ બરોબર છે, આના સિવાય તો કોઈ વાત મને પણ દેખાતી નથી. અને એમને વાત ગમી ગઈ. એ વાત એમને બહુ સ્પષ્ટ સમજાણી. એ વાતની 4 વર્ષ પછી આપણને ખબર પડી. 1995માં પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ બોમ્બેમાં ઉજવાયેલો. અને એ વખતે ત્યાં બોમ્બેમાં આ બધા જે મોટા મોટા હોર્ડિંગ્સ હોય, બિલબોર્ડ્સ, 20 બાય 10 ફૂટના, ઘણા તો 40 બાય 20 ફૂટના મોટા મોટા હોર્ડિંગ્સ. એ હોર્ડિંગ્સ ઉપર આ ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશન જે સંસ્થા એમણે શરૂ કરેલી, એમના તરફથી લોકોને જાગૃતિ અભિયાન ચાલુ હતું. એ જાગૃતિ અભિયાનમાં એમણે આ વાક્ય લખેલું, જે એક્ઝેક્ટ પ્રથમના 34માં વચનામૃતના પ્રમાણે સ્વામીએ જે વાત કરેલી ડૉક્ટર રાજ બોથરાને, એ વાત એમણે લખેલી ઇંગ્લિશમાં કે મેની પોઝિસ વિથ વન ઇન્સ્ટેડ ઓફ વન પોઝ વિથ મેની. એટલે આ જ થયું. પ્રથમના 34માં વચનામૃત પ્રમાણે જે સ્વામીએ વાત કરી કે એક જ લાઈફ પાર્ટનર સાથે એનું જીવન વ્યતીત થાય તો જ આ રોગને નાથી શકાય. આ વાત એમણે લખી કે મેની પોઝિસ વિથ વન ઇન્સ્ટેડ ઓફ વન પોઝ વિથ મેની. આ એક્ઝેક્ટ એ વાક્યનું ટ્રાન્સલેશન હતું. તો જો આવા મોટા આંતરરાષ્ટ્રીય પ્રશ્નો, એનું પણ સ્પષ્ટ નિરાકરણ સ્વામીશ્રી પાસે છે, અને આવા મહાનુભાવો એમને પણ આ સ્પર્શી ગયું છે, ગમી ગયું છે, એમ હૃદયમાં વાત લાગી ગઈ છે કે આ વાત બરોબર છે.
તો આવા મહાનુભાવોને સ્વામીશ્રી પ્રત્યે આવો આદર જન્મ્યો છે. અને એ 1992ની સાલમાં બીજા જ વર્ષે ત્યાં બોમ્બેમાં તાજ ઇન્ટરકોન્ટિનેન્ટલમાં એક ઇન્ટરનેશનલ સેમિનાર હતો. અને એ સેમિનારમાં આ એઇડ્સ અવેરનેસ ઉપર સેમિનાર હતો અને આપણી સંસ્થાને પણ આમંત્રણ હતું. એ વખતે હું તો યુવકમાં હતો. ઈશ્વરચરણ સ્વામીની આજ્ઞાથી જનકભાઈ દવે, હું અને ડૉક્ટર વ્રજલાલ 3 જણા આ બોમ્બે તાજમાં આ કોન્ફરન્સ એટેન્ડ કરવા માટે ગયેલા. એમાં ડૉક્ટર રાજ બોથરા પણ આવેલા. એમના પ્રવચનમાં એમણે આ વાત કરી કે ગયા વર્ષે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં અમેરિકા હું હતો અને આ આખી વાત જે સ્વામીશ્રી પાસે થઈ, એમના 35 મિનિટના પ્રવચનમાં 15 મિનિટ એમને આ પ્રસંગ વર્ણવ્યો અને કે પ્રમુખ સ્વામી મહારાજે મને આ નિરાકરણ આપ્યું છે અને આ જ મારી દ્રષ્ટિએ તો હવે મને યોગ્ય લાગે છે. એ વાતનો ઉલ્લેખ એમણે એ કોન્ફરન્સમાં પણ કરેલો. ત્યારે આવા મહાનુભાવોને પણ આવો સ્વામીશ્રી પ્રત્યે આદરને લાગણી જન્મે છે. એમની બુદ્ધિમત્તા અને એમની હોશિયારી અથવા તો આવા એક પ્રશ્નોમાં જે સૂઝ નિરાકરણ શોધી શકે છે, એનાથી આવા મહાનુભાવો પણ ઇમ્પ્રેસ થયેલા છે. એથી એ વિશેષ ઘણા બધા પ્રતિષ્ઠિત મહાનુભાવોને સ્વામીશ્રીમાં વિશ્વ શાંતિ માટેનો ઉકેલ આ એક વ્યક્તિ પાસે ખૂબ સારો છે એવી વાત એમને ગળે ઉતરી છે. 1992ની સાલમાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવ વખતે સુશીલ કુમારજી જૈનાચાર્ય અને વર્લ્ડ રિલિજન કોંગ્રેસના ફાઉન્ડર પ્રેસિડેન્ટ એ પોતે ત્યાં આવેલા. પછી 2 જ વર્ષ પછી એ કાળ ધર્મને પામ્યા. 94માં આપણે કરજત શિબિર સંતોની ચાલુ હતી એ વખતે. 92માં આવ્યા, ફેસ્ટિવલ જોયો. આગલા વર્ષે CFIમાં ત્યાં પણ આવેલા અમેરિકા. ખૂબ રાજી થયા અને વાતે શબ્દે સ્વામીશ્રીના ઉત્સવના વખાણ કરે. એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજે જે રીતે સમાજને મોડ આપ્યો છે, જે રીતે આ સમાજને ટોન આપ્યો છે, એ રીતે મને તો એમ દેખાય છે કે વિશ્વ શાંતિનો ઉપાય આ એક જ રીત છે અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે એ રીત છે. એમના પ્રવચનમાં એ બોલ્યા કે આઈ એમ સ્પીચલેસ વિથ ઇમોશન્સ. અંતરમાં એટલી બધી લાગણીઓ ઊભી થાય છે, શું શબ્દોમાં હું વ્યક્ત કરું, કે આઈ એમ સ્પીચલેસ વિથ ઇમોશન્સ. ફોર ધીસ વર્લ્ડ ઓનલી વન પ્રમુખ સ્વામી ઇઝ ઇનફ. એક પ્રમુખ સ્વામી તો બહુ થઈ પડશે આ દુનિયાને. આઈ એમ સ્પીચલેસ વિથ ઇમોશન્સ. ફોર ધીસ વર્લ્ડ ઓનલી વન પ્રમુખ સ્વામી ઇઝ ઇનફ. આઈ એમ કોન્ફિડન્ટ કે ધીસ વન પ્રમુખ સ્વામી વિલ જનરેટ થાઉઝન્ડ્સ ઓફ પ્રમુખ સ્વામી. મને કોન્ફિડન્સ છે કે આ એક પ્રમુખ સ્વામી છે ને 1000 પ્રમુખ સ્વામી ઊભા કરશે. એટલે કે એના જેવી વ્યક્તિઓ, આવી આદર્શ વ્યક્તિઓ ઊભી કરશે. હી વિલ જનરેટ થાઉઝન્ડ્સ ઓફ પ્રમુખ સ્વામી એન્ડ અનબર્ડન ધ લોડ ઓફ ધીસ વર્લ્ડ. એટલે કે સમાજ ઉપર જે આવી બધી આફતો છે, સામાજિક, રાજકીય, બીજી ત્રીજી, એ બધી જ દૂર કરી શકે એવી સરસ વાતો, એવી સરસ વિચારધારા, એવી સરસ રીત પ્રણાલિકા એમની પાસે છે. બહુ રાજી થયા હતા પોતે. તો વિશ્વ શાંતિનો ઉપાય પણ સ્વામીશ્રી પાસે છે. એમની વિચારધારામાં, એમની રીતમાં, એમના કાર્યમાં એવી પણ આવી પ્રતિષ્ઠિત મહાનુભાવો, આંતરરાષ્ટ્રીય કક્ષાની વ્યક્તિઓ, એમને સ્વામીશ્રી પ્રત્યે આવી ભાવના થઈ છે. તો આ તો બધું સ્વામીશ્રીની કાર્યની દ્રષ્ટિએ આપણે જોયું. આ જ કાર્યમાં સ્વામીશ્રીનું જે મેનેજમેન્ટ છે, જે એમનો દ્રષ્ટિકોણ છે, એનાથી પણ લોકો પ્રભાવિત થાય છે. અમેરિકામાં સંત ચટવાલ શીખ છે અને ચટવાલ હોટલ ચેઇન્સ બધી એમની 5 સ્ટાર 3 સ્ટાર હોટલ્સ છે. એમના સનને એમને સ્વિટ્ઝરલેન્ડમાં MBA કરવા માટે મોકલેલો, કોઈ સારી કોલેજમાં, યુનિવર્સિટીમાં. કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ત્યાં એમને વિઝિટ કરી, સ્વયંસેવકોને કાર્ય કરતા જોયા, આખું પ્લાનિંગ સંતો પાસેથી જોયું, સાંભળ્યું. स्वामीश्री पास आए कि मैंने एक गलती की. स्वामी के क्या? मैंने अपने लड़के को स्विट्जरलैंड भेजा है MBA करने के लिए. मुझे पता नहीं था कि इतना फेस्टिवल यहाँ आप कर रहे हैं, वरना उसको यहाँ बुला लेता मैं और यहाँ स्वयं सेवक में आ जाता तो 1 महीने में तो एक साल का कोर्स पढ़ लेता. के આ તમારા આયોજનમાં જો અહીં આવી ગયો હોત ને તો 1 વર્ષનો MBA નો સ્વિટ્ઝરલેન્ડનો કોર્સ અહીં ભણી લેત. કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ સીઈંગ ઇન માય લાઈફ કે દેર ઇઝ સો સુપર મેનેજમેન્ટ અંડર ધ સેફ્રન. ભગવા કપડા નીચે આટલું સારું મેનેજમેન્ટ થઈ શકે છે, પહેલી વાર જોયું. બહુ રાજી થયા. તો આ પણ સ્વામીશ્રીના કાર્યથી લોકો પ્રભાવિત છે, આ એમની કાર્યની દ્રષ્ટિએ. પણ પ્રમુખ સ્વામી મહારાજ ઇન પર્સન, પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિ તરીકે પ્રથમ દર્શનની અનુભૂતિ એવી પણ ઘણી બધી મહાનુભાવો છે, વ્યક્તિઓ છે, એમને થયું છે અને અપાર આદર એમના હૃદયમાં જન્મ્યો છે. 1999ની સાલમાં ડિસેમ્બરમાં તિથલ જન્મજયંતિ મહોત્સવ વખતે સ્વામીશ્રી ત્યાં દક્ષિણ ભારતની યાત્રાએ ગયેલા. ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ પણ હતા, 1-2 જગ્યાએ, બીજી બધી જગ્યાએ વિચરણ હતું. સ્વામીશ્રી સાથે અમે ગયેલા. તો
તો ત્યાં સ્વામીશ્રી ત્યાં હૈદરાબાદ આવવાના હતા, અને અઠવાડિયા પહેલાં અમે ત્યાં બધા પધરામણી એની માટે ગયેલા. ત્યાં પુરુષોત્તમ ચરણ સ્વામીની સાથે એક કૃષ્ણમૂર્તિ નામની વ્યક્તિ એમના ઘરે પધરામણી કરવા જવાનું થયેલું. આ કૃષ્ણમૂર્તિ બહુ જ મોટી હસ્તી, ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલ ઓફ ઇન્ડિયા એના પોતે ચેરમેન હતા. એ વખતે તમે આપણે મળ્યા ત્યારે તો એ રિટાયર થઈ ગયેલા, પણ ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલના ચેરમેન હતા. એકમાત્ર પોસ્ટ, ઓનલી વન પોસ્ટ ઇન ઇન્ડિયા. અને આ પોસ્ટ 3 વર્ષ માટે, 3 વર્ષ પછી ફરી વખત એ વ્યક્તિની નિમણૂક એ દરજ્જાએ થાય જ નહીં. પણ રાજીવ ગાંધી એમની કાર્યકુશળતાથી રાજી થઈને એમને સેકન્ડ ટર્મ આપી હતી. પછી નરસિંહ રાવ નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર 91થી રાજીવ ગાંધી પછી આવેલા, એ પણ રાજી થઈને એમને ટર્મ ગ્રાન્ટ કરેલી. 3+3+3 9 વર્ષ સુધી ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલના ચેરમેન રહેલા. બહુ જ સુપ્રીમ પોસ્ટ કહેવાય. એની જે સત્તા એ આમ કહી શકાય કે આમ સેમી પ્રાઇમ મિનિસ્ટર જેવી સત્તા કહેવાય. ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલના ચેરમેન એટલે જબરજસ્ત, અને આખા ઇન્ડિયાના બિઝનેસ હાઉસીસ ઉપર એનો આમ આયર્ન ફિસ્ટ કંટ્રોલ કહેવાય. એનું નામ પડે ને રિલાયન્સ જેવી મોટી કંપનીઓ ધ્રુજી જાય એવી આ વ્યક્તિ. એમણે કૃષ્ણમૂર્તિ સાથે એમના ઘરે જ અમે બેઠા હતા, બધી થોડી વાતચીત થઈ 10-15 મિનિટ. આ રીતે પ્રમુખ સ્વામી મહારાજ પધારે છે કે સ્વામીજી, આઈ ટેલ યુ વન એક્સપિરિયન્સ. હું મારો એક તમને અનુભવની વાત કરું. 1994માં પ્રમુખ સ્વામી મહારાજે એક નાનું મંદિર ત્યાં દિલ્હીમાં બનાવેલું. અમે કીધું કે આ બરોબર છે. એના થોડા દિવસો પછી એક સન્ડે ઇવનિંગના અમને બધાને ત્યાં મંદિરે આમંત્રણ હતું, એટલે અમે ગયેલા. દેટ વોઝ ધ ફર્સ્ટ ઓકેઝન આઈ મેટ પ્રમુખ સ્વામી. પહેલી જ વખત અમને મળતો હતો. પછી અમને એવો ચાન્સ મળ્યો કે અમે એમને વ્યક્તિગત શાંતિથી મળી શકીએ. કૃષ્ણમૂર્તિ કે હું એમનાથી નજીક ગયો. ઇટ વોઝ ધ ફર્સ્ટ ઓકેઝન કે આઈ વોઝ ફેસ ટુ ફેસ વિથ હિમ, and it was just a 2.5 feet distance between me and him. અમારા બે વચ્ચે આટલું જ અંતર હતું. I looked into his eyes. પહેલી જ વાર મેં એમની આંખો સામે જોયું. what humble face it was. એટલું બધું એમનું મુખારવિંદ નમ્રતા અને વિવેકપૂર્ણ હતું કે હું આકર્ષાઈ ગયો. જોઈ જ રહ્યો એમના મુખારવિંદ સામે. 2 વખત પ્રમુખ સ્વામી મહારાજે મારો સ્પર્શ કર્યો. એક વખત મારા ખભા ઉપર ને મારા માથા ઉપર. પણ મને એ વખતે હું કોન્શિયસ સ્ટેટમાં આવી જ ના શક્યો ટુ એટેન્ડ હિમ. એમને એટેન્ડ કરવા માટે હું કોન્શિયસ સ્ટેટમાં આવી જ ના શક્યો. હું એમના મુખારવિંદ સામે જોતો હતો. અને પછી એ વાક્ય બોલ્યા કે વોટ અ હમ્બલ ફેસ. કેટલું નમ્રતા અને વિવેકપૂર્ણ એમનું મુખાકૃતિ છે એમની. અને બીજું વાક્ય બોલ્યા કે યુ જસ્ટ મેલ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિમ. તમે જેની સામે ઊભા રહો તો તમે ઓગળી જાઓ. એટલે કે તમે તમે તમારું ભાન ખોઈ બેસો. તમને એમ થાય કે ઓહ, શું મુખારવિંદ છે. આ પ્રથમ અનુભૂતિ. પછી કે એના 1 વર્ષ પછી હું બોમ્બે આવ્યો અને આઈ કેમ ટુ નો કે એમનો 75th બર્થડે અહીંયા ઉજવાય છે બીજા જ વર્ષે 95માં. અને ફોર્ચ્યુનેટલી મને ખબર પડી કે પ્રમુખ સ્વામી ઇઝ ધેર, બોમ્બેમાં છે. હજી ફેસ્ટિવલ શરૂ નહોતો થયો. પછી મેં તપાસ કરાવડાવી તો દાદરમાં તમારું મંદિર છે, એટલે હું સ્પેશિયલ ત્યાં ગયો. અને એમની પાસે રાત્રે લગભગ કે 9:30નો સમય હશે, ત્યાં એમને નજીક ગયો અને એમની સાથે એમને મળ્યો. તો એમને મારા ખભા ઉપર હાથ મૂકીને એટલા પ્રેમથી મારી સાથે વાર્તાલાપ શરૂ કર્યો. મને તરત ખબર પડી ગઈ કે મને ઓળખી ગયા છે. અને ગુજરાતીમાં બોલ્યા. પછી મને ભાષાંતર કરીને કીધું, પણ પહેલું વાક્ય બોલ્યા કે સાહેબ, આપણે ગયા વર્ષે દિલ્હીમાં મળ્યા હતા. એ જે બોલ્યા ને પછી પેલા સંતે કીધું કે સ્વામીજી એમ કહે છે કે આપણે ગયા વર્ષે આપણે ત્યાં દિલ્હીમાં મળેલા. મને એટલો બધો આનંદ થયો, મારા શરીરમાં બધા મારા રૂવાણા ઊભા થઈ ગયા કે મને જે વ્યક્તિ માટે આટલો આદર ને પ્રેમ જન્મ્યો, મારા હૃદયમાં એમનું એક સ્થાન કાયમ માટે કોતરાઈ ગયું. એ વ્યક્તિના હૃદયમાં પણ મને સ્થાન મળ્યું. એ વ્યક્તિએ પણ મને આટલી યાદ રાખી છે. લિટરલી મારા આંખમાં જળજળી આવી ગયા. આવી અનુભૂતિ એમને ત્યાં બોમ્બેમાં પણ ફરી વખત થઈ. અને ખૂબ શાંતિથી લગભગ મને 10 મિનિટ સુધી મુંબઈમાં, કે બીજા પાછળ મળનાર હતા સ્વામી કે પ્રમુખ સ્વામી મહારાજે સ્પેશિયલ ચેર મંગાવી, મને બેસાડ્યો, મારી સાથે વાર્તાલાપ. મને બહુ જ ગમ્યું. કે હવે આ વ્યક્તિ છે ને કૃષ્ણમૂર્તિ, એમની એક ઇન્ટ્રોડક્શન આપવાની મારે રહી ગઈ એમને. એટલે અમે પૂછ્યું કે અત્યારે તમે રિટાયર થઈ ગયા તો અત્યારે કંઈ આમ તમે કરો છો? તો કે ના, જસ્ટ આઈ એડવાઇઝ ઓન ફોન. લોકોને એડવાઇસ આપું છું ફોન ઉપર. પછી હસતા હસતા વાત કરી કે આ બધા બિઝનેસ ગ્રુપ્સ છે ને, L&T ને આ તે બધા, એ લોકોને કંઈ પ્રોબ્લેમ હોય તો દે ફેક્સ મી. અને હું 1 જ કલાક બપોર 11 થી 12 કામ કરું. આગળ પાછળના સમયમાં હું ફોન ઉપર પણ લોકોને મળતો નથી, કારણ કે આઈ એમ એન્જોઈંગ માય રિટાયર્ડ લાઈફ. મારી રિટાયર્ડ લાઈફ હું એન્જોય કરું છું. પછી હસતા હસતા કે ફોર 1 piece ઓફ એડવાઇસ આઈ ચાર્જ lakhs of rupees. કારણ કે ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલના ચેરમેન એટલે કેટલા કાયદાના મગજમાં, કેટલું સ્પષ્ટ કે મોટી મોટી કંપની સાથે કરોડોના ખેલ હોય આગા પાછા.
એક ખોટી સલાહ મળી જાય ને તો કરોડોમાં ફસાઈ જાય, અને એક સાચી સલાહ થોડીક મળી જાય ને તો કરોડો રૂપિયાના બચી જતા હોય વાર્ષિક. પછી હસતા હસતા કે મને બોમ્બેમાં અને ચંદીગઢમાં, હરિયાણામાં, દિલ્હીમાં ઘણી બધી કંપનીઝે 10-10 એકરના ફાર્મ હાઉસ ઓફર કર્યા છે કે તમે અહીં રહો, તમારી બધી વ્યવસ્થા અમે કરીએ, પણ કે આઈ વોઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન હૈદરાબાદ, એટલે કે આઈ એન્જોય ધીસ ક્લાઇમેટ, એટલે હું નથી જતો, બાકી મને ઓફર થયેલી છે આવી, એવું બોલી ગયા હતા. આ કેવી વ્યક્તિ કહેવાય! પણ આવી અનુભૂતિ સ્વામીશ્રી પ્રત્યે એમને થયેલી. એટલે પર્સન તરીકે, એક વ્યક્તિ તરીકે પ્રથમ મુલાકાતમાં પણ આવા પ્રતિષ્ઠિત મહાનુભાવોને સ્વામીશ્રી પ્રત્યે આટલું આકર્ષણ એમની દિવ્યતા છે. એટલે પહેલાં આપણે કાર્યની દ્રષ્ટિએ, મેનેજમેન્ટ દ્રષ્ટિએ જોયું, આવી અંતરમાં જે એમના અંતરમાં જે દિવ્યતા છે, મહારાજ જે પ્રગટ છે એ દ્વારા લોકોને આટલો બધો ભાવ એમના પ્રત્યે થાય છે. આ તો એક અનુભૂતિ, સર્વોચ્ચ આધ્યાત્મિક અનુભૂતિ પણ લોકોને સ્વામીશ્રીના દર્શનથી, એમની સાથે વાર્તાલાપથી, એમના સહજ પ્રસંગથી થયેલી છે. ચિદાનંદ સ્વામી દિવ્ય જીવન સંઘના ફાઉન્ડર, ચેરમેન, અને ખરેખર એક સંત કહી શકાય, સાધુતાપૂર્ણ. સ્વામીશ્રી તો એમની માટે બોલ્યા છે કે જેવું યોગીજી મહારાજનું નિર્માણી પણ એવું ચિદાનંદ સ્વામીનું જોવા મળે. આવી વાત તો સ્વામીશ્રીએ રેરલી કોઈની માટે કરી હોય અને પોતાના ગુરુની કક્ષાએ મૂક્યા હોય. સ્વામી કે યોગી મહારાજનું નિર્માણી પણ આપણે જોયું છે એવું ચિદાનંદ સ્વામીનું છે, એવું સ્વામીશ્રી એમની માટે બોલ્યા છે. કેવા એક સંત હશે, અને ખૂબ નિર્મળ સંત. આજની તારીખમાં પણ એ સવારે 5 વાગે એમનું પ્રવચન ત્યાં દિવ્ય જીવન સિંહમાં શરૂ થાય. 700-800 માણસનું ઓડિટોરિયમ, બધા આઈએસ કક્ષાના માણસો બેસી ગયા હોય. 1 કલાક બોલે. સવારે 5 વાગે નહીં ધોઈને તૈયાર થઈ ગયા હોય. હમણાં શિબિર જો કાલ સવારે 5 વાગે શરૂ થવાની હોય તો અહીંની આપણી જો કે તમારે બેન તકલીફ પડે, કારણ કે આપણે ટ્રેન્ડમાં હજી ટ્રેન નથી થયા. પણ આવી એક વ્યક્તિ અને ખૂબ આદર, પણ એને સ્વામીશ્રી પ્રત્યે એમને જે આદર છે જબરજસ્ત. 92ની સાલમાં ધર્મવત્સલ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી એમને આમંત્રણ આપવા ગયેલા કે અમારો ઉત્સવ છે ઓક્ટોબર મહિનામાં, પ્રમુખ સ્વામી મારા તરફથી ખાસ આમંત્રણ છે, અને અમને પર્સનલી મોકલ્યા છે સ્વામીએ કે આપ ચિદાનંદ સ્વામીને આમંત્રણ આપ્યા અને એમને ખાસ પધારવાનું છે. આખા મહિનામાં એમને જે સમય, જે ડેટ અનુકૂળતા હોય પણ એમને પધારવાનું છે, અને સાંજે સભામાં એમને વાત કરવાની છે. સ્વામીશ્રી ખાસ પ્રમુખ સ્વામી મારે પર્સનલ લેટર પણ લખી આપેલો. એ વખતે ત્યાં મળવા ગયેલા તેમના એમના જે એટેન્ડન્ટ સંત હોય એમણે કીધું કે થોડીક વાર બેસો, એટલે સંતો બહાર બેઠેલા. પછી 15 મિનિટ પછી એમને અંદર સમાચાર આપ્યા કે પ્રમુખ સ્વામી મહારાજના સંતો આવ્યા છે. એ કે અંદર બોલાવો એમને, બહાર કેમ બેસાડ્યા? અંદર એના એટેન્ડન્ટ સાધુને એમ થયું કે આ તો પર્સનલ એમનો મેડિટેશન રૂમ છે, એમાં તો કોઈ અલાઉડ નથી. અને 2 સંતોને અંદર લઈ ગયા. પછી એક ડીમ લાઇટ ચાલુ કરાવડાવી, બેઠા હતા ત્યાં. એક શાલ ઓઢી, ગરમ શાલ ઓઢીને બેઠા હતા. ધર્મવત્સલ સાહેબનું તરત ધ્યાન ગયું. એમને કીધું કે આ તો બહુ ગરમ શોલ છે, અને તમે સીધા શરીર ઉપર એમને ઓઢી છે વચ્ચે કોઈ કપડા વગર, તો તમને આમ ઇરિટેશન ફીલ નથી થતું? આમ નહીં ખૂંચે ને આપણે એકદમ ગરમ કપડું સીધું પહેરીએ તો શરીર ઉપર. ચિદાનંદ સ્વામી કે એ થાય, પણ આ શાલ મને ગયા વર્ષે હું ત્યાં અમેરિકા ફેસ્ટિવલમાં આવ્યો ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ઓઢાડીશ. પછી મેં એક પ્રયત્ન કર્યો, એક એક્સપેરિમેન્ટ કર્યો કે હું ધ્યાન કરું ત્યારે આ શાલ ઓઢીને એ શાલનો સીધો જ મારા શરીર જોડે સ્પર્શ થવો જોઈએ, તો મને કંઈ આમાં એડવાન્ટેજ મળે છે કે નહીં? અને આઈ ગોટ ધેટ એડવાન્ટેજ. મારું ધ્યાન વધારે સારું થાય છે, મારે વધારે એકાગ્રતા રહે છે. એટલે આ શાલ સીધી જ શરીર ઉપર ઓઢીને હું ધ્યાન કરવા બેસું છું. ચિદાનંદ સ્વામીએ વાત કરી સંતોને કે હું એટલે આ સીધી જ શાલ ઓઢીને હું ધ્યાન કરવા બેસું છું, મને આનો સ્પિરિચ્યુઅલ એડવાન્ટેજ મળ્યો છે, મારી એકાગ્રતા, મારું ધ્યાન વધારે સારું થયું છે. ત્યાં 92માં ફેસ્ટિવલમાં પછી આવ્યા તો સ્વામીશ્રી સભામાં પહોંચતા હતા ને, પણ એમને આવવાનું જરા મોડું થયું, ફ્લાઇટ 1 કલાક મોડી પડી અમદાવાદ. તો સ્વામીએ કીધું કે ચિદાનંદ સ્વામીને કહેજો કે કદાચ જો એ થાકી ગયા હોય તો આરામ કરી લે, રાત્રે કાલ સવારે મળી લેશું, અને કાલની સભામાં સાંજે પછી તેમને આવવાનું હતું ને વાત કરવાની હતી. તો ત્યાં ઉતારા પર આવ્યા, સ્વામીશ્રી માટે ફળ ને ફૂલ ને બધું લઈને આવેલા. પહેલું જ પૂછ્યું પ્રમુખ સ્વામી કીધર હે? સંતો એને સ્વયંસેવકે કીધું કે આપની રાહ જોઈ, પણ મોડું થતું હતું, એમને આશીર્વાદનો સમય હતો, એટલે ત્યાં સભામાં ગયા. તો કે ચલો આપણી સભામાં જઈએ. સંતોએ કીધું કે આપની સભા કાલે છે અને આપને કાલે આવવાનું છે, કારણ કે સભામાં તો પછી એમની વ્યવસ્થા એક રાખી નહોતી, અને એ આવે તો સ્વામીશ્રી બધાને આગા પાછા કરી નાખે, કેવું એમના જેવું આસન કરાવડાવવાનું બધું. એટલે વોકી ટોકી ઉપર સંતોએ મેસેજ મૂક્યો કે આ રીતે એમને આવવાની ઈચ્છા છે, એટલે નાનમિશન બધા સ્ટેજ ઉપર વ્યવસ્થા પણ કરી રાખી. સ્વામીને પણ સમાચાર આપ્યા કે ચિદાનંદજી આવી ગયા છે અને એમને સભામાં આવવાની ઈચ્છા છે અત્યારે. સ્વામી કે આપણે એમને કીધું તો એમ થાકી ગયા, થોડો આરામ કરી લે. એટલે સંતોએ કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેવડાવે છે કે જો આપ જર્નીથી થાકી ગયા હો તો થોડો આરામ કરી લો. ત્યાં બેઠા હતા સોફા ઉપર, સીધા આડા પડી ગયા, ત્યાં આડા પડી ગયા. અને પછી આમ 2-3 મિનિટ આડા પડે, પછી બેઠા કે ચલો આપણે જઈએ.
ઊભા થઈને પહેલું ડગલું માંડ્યું ને એ કે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા આપણે પાડી લીધી. હિન્દીમાં વાત કરતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા આપણે પાડી લીધી. એમની ઈચ્છા હતી કે આપણે આરામ કરી લઈએ, તો આપણે 2 મિનિટ આરામ કરી લીધો, હવે સભામાં જઈએ. કે રાજી થઈને રાજી થતા હતા, બોલતા હતા કે મેં પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પાડી. તો આવો ભાવ, આવી એક આધ્યાત્મિક વિભૂતિ, આવા મોટા ધર્મગુરુ, એમને પણ એક આધ્યાત્મિક અનુભૂતિ, અને આ કક્ષાની અનુભૂતિ, કોઈ સામાન્ય અનુભૂતિ નહીં, આ કક્ષાની અનુભૂતિ એ આવી વ્યક્તિને પણ થયેલી છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક કેવી આધ્યાત્મિક વિભૂતિ હશે એનો આપણને પરિચય થાય. આ બધા પાછળનું કારણ એમનામાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે. એ પોતે ભગવાનનું જ સ્વરૂપ છે. અહમ, મમત્વ, રાગ, દ્વેષ, ઈર્ષા બધું કશું જ અંતરમાં નથી. એટલે એમના સાહજિક દર્શન, એમની સાહજિક વાત, એમનો સાહજિક સ્પર્શ, એનાથી આમ જનતાથી માંડીને આવા પ્રતિષ્ઠિત મહાનુભાવો સુધી એમની છબી એમના હૃદયમાં, એમના માનસપટ ઉપર કાયમ માટે અંકિત થઈ જાય છે. આ મુખ્ય કારણ કે એમનામાં આ રાગ દ્વેષ, આ કોમન જે આપણી બધી હ્યુમન ઇન્સ્ટિંક્ટ્સ કહેવાય, એમનામાં છે જ નહીં. તો જ આવા પ્રસંગો ઊભા થાય, તો જ બને, બાકી શક્ય નથી. તો ડભોઈમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું ને આગલા દિવસે બધા સંતો ત્યાં ગયેલા. તો સ્વામીશ્રી ટ્રેડમિલ મશીન ઉપર વોકિંગ કરતા હતા, પછી સભાસન કર્યું, પછી સભા એટેન્ડ કરીને સ્વામી જમતા હતા. એ વખતે અમે સંતોએ સ્વામીને વાત કરી કે સ્વામી, કે અત્યારે પૃથ્વી ઉપર મોસ્ટ ફોટોગ્રાફ્ડ પર્સન તમે છો, સૌથી વધારે કોઈના ફોટોગ્રાફ પડ્યા હોય તો તમારા છે. સ્વામી આમ સામે જ ના જોયું, બોલો, જમતા એટલે આપણને એમ થયું કે સ્વામીએ કેમ સામે ના જોયું. એટલે વળી ફરી વખત વાત કરી મેં સ્વામી, તમે મોસ્ટ ફોટોગ્રાફ્ડ પર્સન છો. અત્યારે પૃથ્વી ઉપર હયાત 6 અબજની વસ્તીમાં સૌથી વધારે ફોટોગ્રાફ્સ જો કોઈના પડ્યા હોય તો આપના છે. સવારથી તમે જો વોકિંગ કરવા 6:40 બાયણું ખુલ્યું નહીં, નાના છોકરા ડબલા લઈને ઊભા હોય, પછી પેલા ત્યાંથી માંડીને યોગીચરણ સ્વામી સ્લાઇડ પાડે છે, કેનન કે રેન્જ કેવડી. તો સ્વામી આમ કંઈ આમ દરકાર જ ના કરી વાતની, આમ સામું જ ના જોયું, કોઈ રિસ્પોન્સ જ નહીં. પછી વળી બીજી વાત કરી, મેં કહું મોસ્ટ ગાર્લેન્ડેડ પર્સન પણ તમે છો. પૃથ્વી ઉપર હયાત વ્યક્તિઓમાં સૌથી વધારે કોઈ હાર પહેર્યા હોય તો એ તમે પહેર્યા. આ બધું લાખોની સંખ્યામાં જતું હશે, હાર પહેરવાનું ફોટોગ્રાફનું. આમ સ્વામી એકદમ નિષ્પૃહ ભાવે આમ હાથનું લટકું કરીને કે સ્વામી કે હવે એ બધાને શું યાદ રાખવું, કે એ બધા તરફ દ્રષ્ટિ રાખે તો ભગવાનનું ભજન ક્યારે કરીએ. એટલા નિષ્પૃહ ભાવથી બોલેલા. સ્વામીના ચહેરા ઉપર જે નિષ્પૃહીપણું હતું, એને કોઈ જાતનું અહમ જ નથી, કોઈ મમત્વ જ નથી. નહીં તો બીજાને તમે કે રેકોર્ડ સાચવજો, હજી સુધીમાં કોઈ દિવસ એવી ઇન્સ્ટ્રક્શન નથી કે મારી કી ટુ ધ સિટી બધી તમે લોકો સાચવી છે ને. લ્યા આ બધું મને મળ્યું, આ પૂરું કરી દો એનો. આ બધું મને મળ્યું છે, આ કી ટુ ધ સિટીના સન્માનપત્રો બધા તમે સાચવો છો કે નથી સાચવો, આ બધા એમને એમ જતા ના રહે. એવું કોઈ ઇન્સ્ટ્રક્શન્સ પણ નથી, એના તરફથી એવી કોઈ ભાવનાય નથી, એવો કોઈ એમને વિચાર જ નથી. આમ લઈને આમ મૂકી દેવાનું, આમ લઈને આમ મૂકી દેવાનું, પત્યું. અહમ મમત્વ રહિત છે ને એ આમ સીધું જ આંખે ઉડીને વળગે એવું એમના જીવનમાં ગૂંથાયેલું છે. તો એને લઈને પછી અમે તો સાજી પૂછ્યું, મેં કહું તમે યાદ ના રાખો, અમે તો યાદ રાખવાનું ને. તો સ્વામી એકદમ ભાવમાં આવી ગયા. સ્વામી કે આ તમારે યાદે રાખવાનું અને ગાવાનું ખરું તો તમારામાં આવશે, એવું બોલ્યા. સ્વામી કે તમારે યાદે રાખવાનું અને ગાવાનું ખરું, આ ગાઈએ છે ને અત્યારે, પછી શું બોલે તો તમારામાં આવશે. તો જો આવી એમની દિવ્યતા છે, હજારોને આવી સ્પર્શી જાય છે, એનું કારણ આ છે કે એમનામાં સહજાનંદી સાધુતા છે. એક છેલ્લો પ્રસંગ કહી દઉં. વડોદરામાં સ્વામીશ્રી ત્યાંથી સુરત જતા હતા ગાડીમાં, અને ખંડેરાવ માર્કેટ પાસેથી આમ પસાર થતા હતા. ત્યાં મોટો રાજગેટ છે, તો ટર્નિંગ પોઈન્ટ ઉપર ત્યાં છે ને ગાડી ધીમી પડી તો સ્વામી એક ખૂણા તરફ આમ જોઈને આમ જોઈ જ રહ્યા હતા એકી નજરે. પાછળ પ્રિયદર્શન સ્વામી, નાનચંદ્ર લોકો બેઠા હતા, સેવક સંતો. એમને નોટિસ થઈ ગયું કે સ્વામી આ ખૂણે આમ એકદમ જોયા જ કરે છે. થોડી દૂર હતી ને ગાડી, ત્યાંથી આમ જોઈ રહેલા. પછી પાછું આમ ટર્નિંગ વખતે આમ ગાડી ફરીને ડિરેક્શન ફરીને ત્યારે સ્વામી આમ છેલ્લે હસ્યા. એટલે સાહજિક પ્રિયદર્શન સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે આમ આ ખૂણે આમ જોઈ જ રહેલા અને આમ હસ્યા. તો સ્વામી થોડું વધારે હસ્યા. પ્રિયદર્શન સ્વામી પૂછ્યું કે સ્વામી કેમ હસ્યા, કંઈ જૂની સ્મૃતિ થઈ તમને? સ્વામી કે હા. એટલે ઇન્દ્રવદને પૂછ્યું કે સ્વામી શું જૂની સ્મૃતિ થઈ? સ્વામી કે હું 10 વર્ષનો હતો ને, ત્યારે ગાયકવાડ સરકારની અહીંથી રથયાત્રાના દિવસે મોટી સવારી નીકળેલી. ત્યારે હું પહેલા ખૂણો જે પેલો દરવાજો છે ને, આટલું બધું ઇન્દ્રવદને તરત ગાડી ઊભી રાખી દીધી કે જો પેલો છેલ્લી બાજુનો દરવાજો દેખાય ને ત્યાં પેલો પથ્થરો છે એને ટેકે દઈને ઊભો રહેલો. અમે ગામડેથી બધા ગાયકવાડ સરકારની સવારી જોવા આવેલા. ઇન્દ્રવદન કે તમારી ઉંમર કેટલી હતી? સાંઈ કે હું 10 વર્ષનો હતો. ઇન્દ્રવદન કે સાંઈ તમે ચડ્ડી પહેરેલી? સાંઈ કે હા.
આખું ને ઊભો તો કે ઇન્દ્રવદન કે કેટલી ભીડ હતી? સ્વામી કે ભીડ તો બહુ હતી, બહુ માણસ હતું કે એકબીજા ઉપર આમ ખભે આમ હાથ દઈને એકબીજા ઊંચાથી થઈને પાછળથી જોતા હતા. પછી તો સ્વામી આમ તકલીફ કે બરોબર છે, ગાડી ચલાવ. એટલે ગાડી આગળ લીધી. ઇન્દ્રવદને બહુ ફાઇન ક્વેશ્ચન પૂછ્યો, બહુ જ ફાઇન ક્વેશ્ચન પૂછ્યો. ઇન્દ્રવદન કે સ્વામી, એ વખતે તમે ગાયકવાડ સરકારની આ સવારી જોઈ અને તમે વાત કરીએ મોટા રથ ઉપર બેઠેલા, એ વખતે તમારી ઉંમર 10 વર્ષની હતી. એને જોઈને તમને એમ વિચાર થયેલો કે આવી સવારીઓ તો મારી એ ભવ્ય નીકળવાની ભવિષ્યમાં, મારી આવી ભવ્ય સવારીઓ રાજમાર્ગો ઉપરથી નીકળશે એવો તમને વિચાર આવેલો? સ્વામી કે એવો વિચાર જ કોઈ દિવસ ના આવે, એવો સંકલ્પ ના થાય, એવું સપનું ના આવે. આ તો શાસ્ત્રીમાં જોગી મહારાજે આપણો હાથ પકડી લીધો અને બેસાડી દીધા, બાકી આપણે તો ખેતી કરતા હતા. કે કેટલું અહમ શૂન્ય વ્યક્તિત્વ. તો જો આ એમનું જે અહમ શૂન્ય વ્યક્તિત્વ છે એ વિચાર જ નથી પોતાપણાનો, અને ભગવાન એના અંતરમાં એટલે બિરાજે છે. એટલે આવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, આવા ઘણા બધા મહાનુભાવો જેની આપણે વાત કરી જુદા જુદા ક્ષેત્રોની, એમને સ્વામીશ્રીની આ છબી અંકિત થઈ જાય છે. એટલે બીકોઝ હી હેઝ અ હાર્ટ વેર ઇન ધ હોલ વર્લ્ડ કેન લીવ, દેર આર મિલિયન્સ ઓફ હાર્ટ્સ વેર ઇઝ લિવિંગ. હજારો ને લાખો હૃદય છે જેમાં પ્રમુખ સ્વામી મહારાજ રહે છે, એમાંના આપણે સૌ છીએ. એટલે આપણા ગુરુ પ્રત્યે આવો એક આદર, પ્રેમ ને લાગણી આપણને દેહના છેલ્લા શ્વાસ સુધી રહે એવી મહારાજ સ્વામીને પ્રાર્થના. સજાન સ્વામી મહારાજ.